મિત્રો, પ્રોફેસર રવિ બુરાણા, ભવન સાયન્સ કોલેજ, આપ સૌનું સ્વાગત કરું છું. આપણે મેથેમેટિક્સની એક અગત્યની બ્રાન્ચ ઓપરેશનલ રિસર્ચ વિશે આ અગાઉના લેક્ચરમાં લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમની વાત કરી. આજે પ્રોફેસર સંજય પટેલ સર આપણને ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ વિશે વિગતે વાત કરશે. તો એમની વાત ખૂબ ધ્યાનથી સાંભળીએ. સંજય પટેલ સર. ગુડ આફ્ટરનૂન. આપણે જાણીએ છીએ કે રોજબરોજના જીવનમાં જે વાહન વ્યવહારના પ્રશ્નો છે, ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ્સ, એ દરેક જગ્યાએ આપણે જોઈ શકતા હોઈએ છીએ કે કોઈપણ કંપની જે કોઈપણ પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરે છે તો એને માટે જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, જે ટ્રાન્સપોર્ટેશન કરવાનો જે ખર્ચ જે છે એ કેટલો અગત્યનો ભાગ ભજવે છે. સો દરેક કંપની પહેલાં એનો મેઇન ટાસ્ક એ જ હશે કે ભાઈ જ્યાંથી એનો જે પણ પ્રોડક્ટ જે છે જ્યાં મેન્યુફેક્ચર થાય છે ત્યાંથી લોકલ પીપલ સુધી અથવા તો એને શોપ સુધી પહોંચાડવા માટે જે ખર્ચ થાય એ ઓછામાં ઓછો થાય કે જેથી એને મેક્સિમમ પ્રોફિટ મળી શકે. તો આજે આપણે ખૂબ જ અગત્યના મુદ્દા ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ વિશે જોઈશું. અને ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે એના મુખ્યત્વે બે તબક્કા હોય છે. એક તો એની જે રીત જે છે, જે મેથડ જે છે, એમાં આપણે જે મેથડ યુઝ કરવાના છે એ સેલ્ફ સ્ટાર્ટિંગ મેથડ નથી. એટલે એ મેથડ એપ્લાય કરવા માટે આપણે પહેલાં સ્ટાર્ટિંગમાં ઇનિશિયલ સોલ્યુશન ફાઇન્ડ કરવાની જરૂરત છે. તો એ ઇનિશિયલ સોલ્યુશન ફાઇન્ડ કરવાની 3 મેથડ્સ છે. એ મેથડ્સ વિશે આજે આ વખતે ભણીશું. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ ખરેખર એનું મિનિમમ સોલ્યુશન અથવા મિનિમમ કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન ફાઇન્ડ કરવાની જે મુખ્ય રીત જે છે, મોડિફાઈડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ, એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો આપણે શરૂઆત કરીએ કોઈ પણ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ લઈને કે દાખલા તરીકે આજકાલ બધા લોકો LCD ટીવી બહુ લે છે. તો LCD ટીવી ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરીએ કે આપણા ત્યાં કોઈ 3 એવી મેન્યુફેક્ચરિંગ કંપની છે, જેમ કે સોની હોય, સેમસંગ છે અને બીજું કોઈ ઓનિડા. તો આ 3 કંપનીના પ્રોડક્શન હાઉસીસ એ આ LCD ટીવી મેન્યુફેક્ચર કરે છે. અને એ મેન્યુફેક્ચર કર્યા પછી એને વેરહાઉસીસ સુધી અથવા તો એને શોપ સુધી અથવા તો એને ડીલર સુધી મોકલાવવા માટે જે ટ્રાન્સપોર્ટેશન રૂટ પસંદ કરવો પડે એ કેવી રીતે પસંદ કરવો જોઈએ એના વિશે વાત કરીએ. તો તમારા સ્ક્રીન પર આપણે જોઈ શકીએ પહેલાં ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમનું જે ટર્મિનોલોજી છે હું એકદમ સ્પેશિયલ કેસ તરીકે લેવા માગું છું કે સપોઝ ધેર આર 3 સોર્સિસ. દાખલા તરીકે ફેક્ટરીઝ. સોર્સ એટલે ફેક્ટરી કે જ્યાં મેન્યુફેક્ચર થાય છે. I is equal to 1, 2, 3 of a certain product, say LCD TV, and 4 demand centers, say states કે અલગ અલગ રાજ્યોમાં આપણે મોકલવા છે. J is equal to 1, 2, 3, 4 એટલે D1, D2, D3, D4 at which this product is required. એટલે આ LCD TV આપણે 3 જગ્યાએ મેન્યુફેક્ચર થાય છે અને આ 4 જગ્યાએ D1, D2, D3, D4 આ 4 જગ્યાએ આપણે પહોંચાડવાના છે. તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે આ 3 ફેક્ટરી બતાવી છે, ફેક્ટરી 1, ફેક્ટરી 2 અને ફેક્ટરી 3, જ્યાં અલગ અલગ કંપનીના ટીવી સેટ્સ પ્રોડ્યુસ થાય છે. ફેક્ટરી 1 સપોઝ કે સોની છે, ફેક્ટરી 2 સેમસંગ છે અને ફેક્ટરી 3 સપોઝ કે LG છે. અને અહીંયા 4 સિટી છે કે અથવા તો 4 તમે સ્ટેટ પણ તરીકે લઈ શકો, ગમે તે લઈ શકો. એ 4 સિટીમાં દરેક ફેક્ટરીમાંથી એનું આ LCD ટીવી પોતાની કંપનીનું પહોંચવું જોઈએ. તો ફેક્ટરી 1ને આ 4 જગ્યાએ પહોંચાડવું છે. એ જ પ્રમાણે ફેક્ટરી 2ને પણ આ 4 જગ્યાએ પહોંચાડવું છે. અને એ દરેક જગ્યાએ કેટલા આઇટમ્સ પહોંચાડી શકે છે એ કંપનીની પોતાની પ્રોડક્શન કેપેસિટી ઉપર ડિપેન્ડ કરે છે. એટલે કે દરેક જે મેન્યુફેક્ચરિંગ કંપની જે છે એ કેટલી પ્રોડ્યુસ કરશે આ જે ટીવી સેટ્સ, એની લિમિટેશન હોય છે. તો એની કેપેસિટી કહે છે, અથવા તો એનો જે સપ્લાય કેટલો કરી શકે છે મેક્સિમમ એની વાત કરીએ છીએ. તમારા સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે જે ફર્સ્ટ રિક્વાયરમેન્ટ, ધ કેપેસિટી ઓફ પ્રોડ્યુસિંગ LCDs of each source, that is supply center, is AI એટલા માટે A1 એ શું છે કે પહેલી કંપની જે છે એનું સપ્લાય વેલ્યુ છે એ પ્રમાણે. અને એન્ડ રિક્વાયરમેન્ટ અથવા ડિમાન્ડ એટ ઇચ ડેસ્ટિનેશન આર નોન એન્ડ ફિક્સ્ડ. ટૂંકમાં સપ્લાય અને ડિમાન્ડ બંને આપણને ખબર છે અને ફિક્સ છે કે 3 ફેક્ટરી જે છે એ A1, A2, A3 સપ્લાય કરે છે નંબર ઓફ ટીવી સેટ્સ. A1, A2, A3 યુ કેન સે એઝ અ નંબર ઓફ LCDs. અને B1, B2, B3, B4 એ 4 સિટીઝ જે છે જ્યાં B1 એટલે કે નંબર ઓફ ટીવી સેટ્સ રિક્વાયર્ડ, B2 ઇઝ ઇક્વલ નંબર ઓફ ટીવી સેટ્સ રિક્વાયર્ડ એટ ધ સિટી 2 એન્ડ સો ઓન. અને બીજી વસ્તુ એ છે ધ કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટિંગ 1 યુનિટ ઓફ ધ પ્રોડક્ટ. 1 યુનિટ એટલે કે એક ટીવી
હવે ગમે તે મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન હોય કે તમે ખટારામાં લઈ જાઓ કે ટ્રેન મારફતે કે એર થ્રુ, તો ધ કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટિંગ 1 યુનિટ ઓફ ધ પ્રોડક્ટ ફ્રોમ ઈચ સોર્સ ટુ ઈચ ડેસ્ટિનેશન ઇઝ ઓલ્સો નોન. જ્યાં CIJ આપણે દર્શાવવામાં તરીકે દર્શાવીએ છીએ, CIJ એટલે કે આઈ સોર્સથી જે ડેસ્ટિનેશન સુધી એક યુનિટ ટ્રાન્સપોર્ટ કરવા માટેનો ખર્ચ, ધ amount of money which is to be spent for transporting 1 unit from OI to DJ, that is known as transportation cost for 1 unit. આ તમે જે ટ્રાન્સપોર્ટેશન જે આખી જે વાત કરી કે 3 કંપની છે અને 4 ડિમાન્ડ સેન્ટર છે, એને આખું આપણે ટેબલ સ્વરૂપે આવી રીતે રજૂ કરી શકીએ છીએ. અને તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે O1, O2, O3 એ 3 મેન્યુફેક્ચરિંગ કંપની છે, D1, D2, D3, D4 એ 4 સિટીઝ છે, અને O1 થી D1, O1 થી D2 એ જે ટ્રાન્સપોર્ટેશન કરવાનો જે અલગ અલગ ખર્ચ છે એ C11, C12 વગેરે રીતે દર્શાવ્યો છે. ફોર એક્ઝામ્પલ C13 લઈએ તો C13 એ છે કે O1 થી D3 સુધી એક LCD TV પહોંચાડવાનો ખર્ચ. એટલે ટુ ટ્રાન્સપોર્ટ 1 યુનિટ ઓફ ધ પ્રોડક્ટ ફ્રોમ O1 ટુ D3 is the C13. It can be rupees if you are in India, if it can be dollars if you are in US and so on. A1, A2, A3 તમે જોઈ શકો છો લાસ્ટ કોલમમાં એ સપ્લાય વેલ્યુઝ છે. એટલે કે O1 જે છે એ મેક્સિમમ A1 નંબર ઓફ ટીવી સેટ્સ પ્રોડ્યુસ કરી શકે છે, એટલે એટલું સપ્લાય કરી શકે છે. O2 જે છે એ મેક્સિમમ A2 નંબર ઓફ ટીવી સેટ્સ પ્રોડ્યુસ કરી શકે છે, એ પ્રમાણે O3 પણ. અને તે જ પ્રમાણે નીચે જે લાસ્ટ રોમાં તમે જોઈ શકો છો ડિમાન્ડ વેલ્યુઝ લખેલી છે, B1, B2, B3, B4. B1 એ છે કે CT1, D1 એ શું છે, CT1 માટેનું ડિમાન્ડ છે. એવી રીતે B2 એ CTD2 માં જેટલા ટીવી સેટ્સ જોઈએ છે એની વેલ્યુ છે. B3 એ નંબર ઓફ ટીવી સેટ્સ રિક્વાયર્ડ એટ ધ CTD3 એન્ડ સો ઓન. અને આપણે એમ જોઈએ છે કે A1 પ્લસ A2 પ્લસ A3 એટલે કે 3 કંપની ભેગા મળીને મેક્સિમમ કેટલા ટીવી સેટ્સ બનાવે છે, તો દેટ ઇઝ સિગ્મા AI. અને તે જ પ્રમાણે ટોટલ રિક્વાયરમેન્ટ અથવા તો ટોટલ ડિમાન્ડ કેટલી છે, B1 પ્લસ B2 પ્લસ B3 પ્લસ B4, દેટ ઇઝ સિગ્મા BJ. અને આપણે એઝ્યુમ કરીશું કે આ સિગ્મા AI અને સિગ્મા BJ બંને સેમ હોવા જોઈએ. તો હવે આપણે જરા સ્ક્રીન ઉપર જોઈએ કે આ જે ટ્રાન્સપોર્ટેશન ટેબલ જે છે એને કેવી રીતે મેથેમેટિકલ ફોર્મમાં આપણે લખી શકીએ છીએ. તો મેથેમેટિકલી એ તમને કહ્યું કે CIJ is the cost of transportation of 1 unit of the product. અહીંયા પ્રોડક્ટ એટલે શું છે કે ટીવી સેટ, અને 1 યુનિટ એટલે કે એક જ ટીવી સેટ મોકલવાનો ખર્ચ. CIJ એટલે OI થી DJ, OI ટુ DJ. OI ફેક્ટરીમાંથી DJ ડેસ્ટિનેશન સુધી પહોંચાડવાનો એક ટીવી સેટનો ખર્ચ આટલો છે. અને સપોઝ OI ટુ DJ આપણે XIJ નંબર ઓફ ટીવી સેટ મોકલાવા છે. હવે મેઇન પ્રશ્ન આ છે કે કેટલા ટીવી સેટ મોકલાવા કે જેથી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઓછામાં ઓછી થાય. તો એના માટે આપણે એક વેરિયેબલ ડિફાઇન કરીએ છીએ XIJ. એ એવું કહેવા માંગે છે કે ધ નંબર ઓફ યુનિટ્સ ઓફ ધ પ્રોડક્ટ to be transported from OI to DJ. એટલે OI થી DJ કેટલા યુનિટ ટ્રાન્સપોર્ટ કરવા છે આપણને ખબર નથી, અને કેટલા કરવા જોઈએ કે જેથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઓછામાં ઓછો થાય અને બધી જે રિક્વાયરમેન્ટ્સ અને જે ડિમાન્ડ છે એ બધી સેટિસ્ફાય થઈ શકે. તો CIJ શું છે, કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટિંગ 1 યુનિટ. એટલે એક યુનિટ તમારે જો ટ્રાન્સપોર્ટ કરવું હોય તો એનો જે કોસ્ટ જે છે એ CIJ રૂપીઝ સપોઝ. તો XIJ નંબર ઓફ ટીવી સેટ્સ ટ્રાન્સપોર્ટ કરવા હોય OI થી DJ તો કેટલી કોસ્ટ થાય, તો એનો આન્સર છે એ આપણે જાણીએ છીએ તેમ CIJ ઇન્ટુ XIJ. CIJ ઇન્ટુ XIJ. એટલે વોટ ઇઝ CIJ ઇન્ટુ XIJ? ઇટ ઇઝ ધ રૂપીઝ or the amount of the cost of transportation from OI to DJ for XIJ number of TV sets. અને આવા આપણી પાસે કેટલા વેલ્યુઝ છે? આપણે I ની વેલ્યુ 1, 2, 3 અને J ની વેલ્યુ 1, 2, 3, 4, કારણ કે આપણી પાસે 3 સપ્લાય સેન્ટર છે અને 4 ડિમાન્ડ સેન્ટર છે, D1, D2, D3, D4. એટલા માટે I varies from 1 to 3 and J varies from 1 to 4. So total there will be
such 3 into 4 values, that is 12. એટલે હવે કુલ કેટલા ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ મળશે CIG into XIG જેવા 3 into 4 12 મળશે. આ એને જેની કિંમતો બદલીએ 1 થી 3 1 થી 4 તો આપણને આવું મળશે. અને આ બધા ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ નું સમ કરીએ, જેમ કે C11 into X11 plus C12 into X12 plus C13 into X13 plus C14 into X14 plus and C21 into X21 C22 X22 and so on. અને છેલ્લે શું આવશે કે C34 into X34. આ જે આવે છે એને આપણે Z તરીકે દર્શાવીએ. તો એ Z શું છે? એ ટોટલ કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન છે. એ બધી જ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરી અને જે પણ ડિમાન્ડ સેન્ટર છે એ બધી જગ્યાએ એ ટોટલ મોકલવાનો જે ટોટલ ખર્ચ છે એને આપણે હજુ વધારે સારી રીતે મેથેમેટિક્સનો યુઝ કરીને કોમ્પેક્ટ નોટેશનમાં આવી રીતે લખી શકીએ છીએ. ડબલ સિગ્મા CIJ XIJ and I varies from 1 to 3 and J varies from 1 to 4. So this is the cost of transportation, and the main problem is to minimize. Our aim is to minimize the cost of transportation Z, but subject to what? There are some restrictions. So subject to the restrictions that total supply from OI to different place is fixed. So sigma Xij is equal to AI and sigma Xij, here I is equal to, sorry, J is equal to 1 to 4 and I is equal to 1 to 3 is equal to Bj. આ તમને સમજાવું તો X11 plus X12 plus X13 plus X14 is equal to A1. I બરાબર 1 લઈએ છીએ આપણે પહેલા, તો આમાં I બરાબર 1 મૂકવાથી અને J 1 થી 4 છે. તો આનો મીનિંગ શું છે? X11 એટલે કે નંબર ઓફ TV sets required from O1 to D1. X12 શું છે? નંબર ઓફ TV sets required from O1 to D2. Similarly, this is from O1 to D3 and this is from O1 to D4. So that total supply from O1 to different places, એટલે O1 થી શરૂઆત કરીને D1, D2, D3 અને D4 આ ચાર ડિમાન્ડ સેન્ટર આગળ આ O1 જે કંપની છે એ ચાર ડિમાન્ડ સેન્ટર આગળ ટોટલ આટલું સપ્લાય કરી શકે છે A1. તો આ એક ઇક્વેશન થયું જે એક લિનિયર ઇક્વેશન છે, બરાબર. તે જ પ્રમાણે તમે બીજા લિનિયર ઇક્વેશન સારી રીતે બનાવી શકો ને. તો આ જે કન્સ્ટન્ટ જે છે એ પેલા ટેબલમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જે તમારા સ્લાઇડ ઉપર એ નહીં પાછળ હજુ પાછળ પેલું હતું ટેબલ એ હતું એક અરે ઓકે ચાલશે સ્ક્રીન ઉપર જોઈ શકો. અહીંયા X11 plus X12 plus X13 plus X14 is equal to A1 એ ટોટલ સપ્લાય છે. તો આમ આ જે Z જે છે એને મિનિમાઇઝ કરવાનો ખર્ચ, સોરી Z ને મિનિમાઇઝ કરવા માટે આપણે આ બે ઇક્વેશન્સ ને લઈએ છીએ અને it is obvious that Xij is always greater than or equal to 0. એટલે કે number of units which are to be transported is always non-negative. કે કેટલા તમે ટીવી સેટ ટ્રાન્સપોર્ટ કરવા છે, હા કેટલા ટીવી સેટ ટ્રાન્સપોર્ટ કરવા છે એ તો હંમેશા નોન નેગેટિવ જ હોય. હું તમને આ જે સ્લાઇડની વાત કરતો હતો એ સ્લાઇડ તમે જોઈ શકો છો કે આ જે તમારે દેખાય છે કે O1 થી D1, D2, D3, D4 આગળ X11, X12 વગેરે તમે ટ્રાન્સપોર્ટ કરો તો ટોટલ સપ્લાય કેટલો છે A1 છે. એ પ્રમાણે તમને ફર્સ્ટ ઇક્વેશન મળે છે અહીંયા. અને એ જ પ્રમાણે કોલમ વાઇઝ જુઓ સ્ક્રીન ઉપર, તો કોલમ વાઇઝ પણ D1 આગળ અલગ અલગ કંપનીમાંથી D1 સિટી માટે અલગ અલગ કંપનીમાંથી O1, O2, O3 માંથી કેટલા યુનિટ્સ આવે છે એનું ટોટલ B1 છે. તો દેટ ઇઝ સિગ્મા Xij ઇઝ ઇક્વલ ટુ BJ છે, બરાબર છે. તો આ જે મેથેમેટિકલ ફોર્મ થયું that is called transportation problem. So our main aim is to minimize this total cost of transportation subject to these conditions. The first set of equations is known as supply constraints and the second set of equation is known as demand constraints. And to solve this transportation problem we have one method known as modified distribution method, which gives the optimum value of Z, that is minimum cost of transportation. And for that first, as I told you, we'll have to find the starting solution, and for finding starting solution we have various methods, and namely the three methods are northwest corner method, then least cost method and
Vogel's approximation method. You can see on your screen the methods of finding initial basic feasible solution of a transportation problem. એટલે કે નોર્થ વેસ્ટ કોર્નર મેથડ જેને શોર્ટમાં આપણે NWCM કહીએ છીએ, લીસ્ટ કોસ્ટ મેથડ એને LCM તરીકે ઓળખીએ છીએ, અને વોગેલ્સ એપ્રોક્સિમેશન મેથડ જેને આપણે VAM મેથડ તરીકે ઓળખીએ છીએ. હવે આ ત્રણ મેથડ આજે આપણે અહીંયા શીખવાના છે, અને એ શીખવા માટે આપણે એક પર્ટિક્યુલર એક્ઝામ્પલ લઈએ, અને એ એક્ઝામ્પલ તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો. મેં એક ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ લીધો છે કે જેનું આપણે ઇનિશિયલ સોલ્યુશન ત્રણ મેથડથી ફાઇન્ડ કરીશું. વી વિલ ફાઇન્ડ ઇનિશિયલ સોલ્યુશન ઓફ using all the three methods. Next slide please. Just let us keep this slide, and I will write all the values here. So first, let us consider first method, that is north-west corner method. First I will write down all these values from the screen. So 19, 30, તમે આ રીતે વિચારી શકો છો. જે પહેલી રો બતાવે છે કે O1 થી D1 સુધી ટ્રાન્સપોર્ટ કરવાનો જે 1 યુનિટનો ખર્ચ છે એ 19 રૂપીસ છે એમ, અને 7 શું છે એ ટોટલ સપ્લાય ફ્રોમ O1. 70, 30, 40, 60 and 9, 40, 8, 70, 20 and 18, and 5, 8, 7, 40. ઓકે, હવે આપણે બોર્ડ પર જોઈએ તો આ જે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ બન્યો એનું આપણે ઇનિશિયલ સોલ્યુશન સૌપ્રથમ નોર્થ વેસ્ટ કોર્નર મેથડથી ફાઇન્ડ કરીશું. હવે અહીંયા તમે જુઓ કે આ જે વેલ્યુઝ છે બધી એ કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન છે ફ્રોમ O1 ટુ ડિફરન્ટ ડેસ્ટિનેશન્સ. This is the cost of transportation from O2 to different destinations. And now I will solve, or I will find the initial solution by NWCM method, that is northwest corner method. અને આપણે આ જ પ્રોબ્લેમમાં એ મેથડ શું છે એ સમજી લઈશું. પણ કોઈ પણ મેથડથી આપણે ઇનિશિયલ સોલ્યુશન ફાઇન્ડ કરવું હોય તો સૌપ્રથમ તમારે એક વસ્તુ ચેક કરવી પડે કે ટોટલ સપ્લાય એન્ડ ટોટલ ડિમાન્ડ મસ્ટ બી ઇક્વલ, that is sigma AI is equal to sigma BJ. અહીંયા તમે જોઈ શકો છો કે 9 plus 7 plus 18 is 34, and this is also 5 plus 8, 13 plus 7, 20 plus 14, 34. So sigma AI is equal to sigma BJ is satisfied. If this is not satisfied, then problem cannot be solved by any of this method. Such a condition, if it is satisfied, then we say the given transportation problem is a balanced transportation problem. સિગ્મા એ બરાબર સિગ્મા બીજો હોવું જ જોઈએ, પછી જ આપણે શરૂઆત કરવાની. સપોઝ ના હોય તો એ એક સ્પેશિયલ કેસ છે જેનું આપણે ડિસ્કશન આપણે પછી કરીશું. અત્યારે આપણે ધારી લઈએ છીએ કે જે પણ પ્રોબ્લેમ લઈશું એમાં સિગ્મા એ બરાબર સિગ્મા બીજે હશે જ. ઓકે, હવે આપણે નોર્થ વેસ્ટ કોર્નર શું છે એ જોઈએ. આ આખા સ્ક્વેરમાં નોર્થ વેસ્ટ કોર્નર કયો છે? આ જે કોર્નર જે છે એ નોર્થ વેસ્ટ કોર્નર છે. હવે આપણે કરવાનું છે શું કે આપણે ટ્રાન્સપોર્ટેશન રૂટ પસંદ કરવાનું છે કે O1 થી D1, D2, D3, D4 કેટલા આપણે ટીવી સેટ્સ મોકલાવા જોઈએ. આ 7 પછી O1 7 ટીવી સેટ પ્રોડ્યુસ કરે છે સપોઝ ઇન અ ડે, અથવા